પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી રોકવા માટે કેન્દ્રનો મોટો નિર્ણય। હવે દરેક ગ્રાહકને એક દિવસમાં 200 લીટર જ ડીઝલ મળશે। સામાન્ય પંપ પર હાઈસ્પીડ ડીઝલના વેચાણ પર મર્યાદા નક્કી કરવામાં આવી છે। ઇંધણની બિનજરૂરી વધારાની ખરીદીની આશંકાએ સરકારનો નિર્ણય। કાળાબજારી અટકાવવા અને સરળ ઉપલબ્ધતા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવાયો છે। આ કાયમી નહીં, અસ્થાયી વ્યવસ્થા હોવાની પણ માહિતી સરકાર તરફથી આપવામાં આવી છે। સરકારનો આ પરિપત્ર આવનારા 90 દિવસ સુધી લાગુ રહેશે। 90 દિવસ બાદ સ્થિતિની સમીક્ષા કરી આગામી નિર્ણય લેવામાં આવશે। ઓઇલ કંપનીઓ, પેટ્રોલ પંપના સંચાલકોએ નિયમનું પાલન કરવાનું રહેશે। ત્યારે સામાન્ય પંપ પર હાઈસ્પીડ ડીઝલના વેચાણ પર મર્યાદા નક્કી કરવામાં આવી છે। આ જે નિયમ છે તે કાયમી નિયમ નથી, અસ્થાયી વ્યવસ્થા હોવાની વાત સરકારે કરી છે। સરકારનો આ પરિપત્ર આવનારા 90 દિવસ સુધી લાગુ રહેશે। 90 દિવસ બાદ સ્થિતિની સમીક્ષા કરી નિર્ણય લેવામાં આવશે કે જે આ નિર્ણય લેવામાં આવ્યો હતો તેને આગળ કન્ટિન્યુ રાખવો, ચાલુ રાખવો કે પછી જે આ નિર્ણય છે તેને ત્યારે રદ કરી દેવો। ઓઇલ કંપનીઓ અને પેટ્રોલ પંપ સંચાલકોને નિયમોનું પાલન કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે। ત્યારે કાળાબજારી અટકાવવા અને સરળ ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગ્રાહકને એક દિવસમાં 200 લીટર જ ડીઝલ આપવામાં આવશે। આ જે નિયમ છે તે કાયમી નહીં પરંતુ અસ્થાયી નિર્ણય હોવાની સ્પષ્ટતા સરકાર તરફથી કરવામાં આવી છે। સરકારનો આ પરિપત્ર 90 દિવસ લાગુ રહેશે અને 90 દિવસ બાદની પરિસ્થિતિ શું છે તેની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ આગામી નિર્ણય લેવામાં આવશે કે જે આ નિયમ છે 90 દિવસનો તેને હજુ પણ આગામી દિવસોમાં લંબાવો કે પછી નહીં। ત્યારે પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી રોકવા માટે આ નિર્ણય છે। તમામ ઓઇલ કંપનીઓ અને પેટ્રોલ પંપ સંચાલકોને આ નિયમોનું પાલન કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। ત્યારે વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પેટ્રોલ ડીઝલની ઘટ ન સર્જાય, અછત ન સર્જાય અને લોકો અફવામાં આવીને વધારે પેટ્રોલ ડીઝલ ન ખરીદે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને તમામ લોકોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ મળી રહે તે હેતુથી પણ આ નિર્ણય કરવામાં આવ્યો છે। સરળતાથી ઉપલબ્ધ રહે તે માટે આ નિર્ણય છે। બિનજરૂરી જે વધારાની ખરીદીની આશંકાને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો કે દરેક ગ્રાહકને એક દિવસમાં 200 લીટર જ ડીઝલ આપવામાં આવશે।